હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં હશે. હું પણ મજામાં છું અને આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે વાડીથી. તો પહેલાં તો બધાને મારા તરફથી જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને, જય શ્રી રામ. અને આજે તો ફોનમાં ચાર્જિંગ નથી, કંઈ નથી અને લાઇટ એ પણ નથી ને આ બાજુ વાયર પણ છૂટો પડી ગયો છે, જોઈ શકો છો તમે. આમ નોખો પડી ગયો. આવી રીતના ક્યાં ક્યાં કઈ નુકસાન થયું હોય કંઈ ખબર નહીં. અને અમારે ચીસી ચકલી પણ આવી ગઈ છે અહીંયા સણવા માટે, તો અહીં નાખ્યું નથી, હવે નાખશું. તો આવું કંઈક છે ફ્રેન્ડ. અને હવે અમને જાય છે ગામ તરફ, કેમ કે ફોન ચાર્જિંગ કરવા જાય છે. ફોનમાં હાવ ચાર્જિંગ નથી થઈ રહ્યું છે, એટલે ફોનમાં પણ અહીં તો અમારે ચોમાસું બે છે એટલે તકલીફ તો રહેવાની જ છે. પણ જોઈ હવે આગળ કેમ થાય. નહીં જો તકલીફ તો રહેવાની કે છે. અને શું કહેવાય, અમારે બાજરો પણ ખુલ્લો કરવો જોઈએ છે, પણ આ થોડોક તડકો નીકળે પછી ખુલ્લો કરી. અત્યારે તો વરસાદનું કંઈ કહેવાય નહીં, તરત આવી જાય તો ઢકાય નહીં. અને માઈ ગરમ ગરમ હવા આવે છે. કાલે મેં ખોલ્યું હતું થોડું. શું કહે છે? બાજરો દળવાની જરૂર ન પડે, દળાવવાની જરૂર ન પડે, હાલરમાં કાઢવાની જરૂર ન પડે, ડાયરેક્ટ બફાઈ ગયો, ખાવાનો જ તે એમ. તો સુશીલા એવું કહે છે કે ડાયરેક્ટ ખાવાનો જ રહ્યો, કે બફાઈ ગયો ને એટલે. તો આવું કંઈક છે. હવે અમે જઈએ છીએ, હું જઉં છું અત્યારે સંજયભાઈને લેવા, કેમ કે એમના ફોનમાં ચાર્જિંગ નથી અને એમને બાઇક નીકળે એવું નથી, કેમ કે એમને વાડી હેઠળ પોગાડી દીધેલું છે બાઇક. એટલે વરસાદ થયો એટલે વાડીથી બાઇક નીકળે નહીં, એટલે એમને હું લેતો આવું ગામ લગી અને પાછો મૂકી આવી. એવું કંઈક છે ફ્રેન્ડ. અને તમે ઠેઠ લગી. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે થઈ ગયા છે રેડી. તો ચૂંદડી સરખી ઓઢાતી નથી, હું ઓઢી લઉં. અને આમ તો જાજુ બધું કાંઈ તૈયાર થઈને જ જવાનું, કામ કે અહીંયા જવાનું છે ગામમાં જ. તે સંજયભાઈ એમને અહીંયા જવાનું છે, કેમ કે સંજયભાઈની ગાડી નથી નીકળતી એમ કહેતા હતા હાલકેશ. એટલે અહીંયા જવાનું ને આજે કાંઈક તડકાનું એમ કહું ને, સોરી ફ્રેન્ડ્સ, શું કહેવાય, વાતાવરણ આવું છે, વરસાદ પડે ને એટલે કંઈ કામકાજ થાય નહીં. એટલે નવરા હે ને તમે કીધું બેનને અહીંયા બધા આંટો મરાઈ જાય, જાજાદી થઈ ગયા નહોતા. એટલે ભાણિયાને પણ એવું ન લાગે કે માસી નથી આવતા. અને મારી બેનને એ તો આવે, પણ એમને તો છોકરા 3-4 છે, એટલે બધા લઈને જાવું ને આ વાતાવરણના બહાર કાઢવા. એટલે એ ન આવે એટલે હું જ જઈ આવું નહીં હલકેશ. અને બાજરો અમારો ઢાંકેલો પડ્યો હોય, તડકો નીકળે તો ખોલી નાખીશું, પણ અત્યારે હજી વાતાવરણ એવું છે એટલે અત્યારે નથી ખોલતા. નહીં હું કેવું હલકેશ તમારું, કે ખોલ નાખો હે? તો અડધી કલાક પછી એવું કહે છે હલકેશ. એટલામાં અમે આવતા રહીશું. અને ફોન પણ ચાર્જ નથી. ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે તલમાં તલ જોવા માટે, કેમ કે અંદર ને અંદર પુરાઈ રહ્યા હોય ને એવું લાગે વરસાદ પડે ને, કેમ કે ખેતરમાં કામ કરતા લોકોને અંદરનું અંદર બેસી રહેવું ન ગમે. એટલે અમે આવી ગયા છે તલ જોવા માટે. તો આ છે અમારા કાળા તલ. હજી ફૂલ અમે તો વાઢવાની તૈયારી કરીએ છીએ, પણ હજી ફૂલ આવે છે. અને અહીંયા છે અમારા ધોલા, એમાં પણ ફૂલો આવે છે. તો હવે જોઈએ ક્યારે વાઢવાના ચાલુ થાય. અને વરસાદ શું કહેવાય, વરસાદ થોડા ઘણાથી રોકાઈ જાય આજને, હવે પછી તડકો કાઢી દે તો સારું. નકર પાછું વધારે તલને પાણી થઈ જાય નહીં હલકેશ, થઈ જાય કે નહીં કહો તો ખરા. હલકેશ કે વધારે પાકી જ જઈશે એવું કે, એટલે જાજે ઉતરી જાય એમ કે. હા, વધારે ઉતારો આપી દે વરસાદ વધારે પડે ત્યારે એમ ને. હા, વધારે આપી દે સારું નહીં, આપણે ઝાઝા પૈસા નહીં આવે. આ તૂટી આ ભાગી જીભાર શેઠાણી કહેતી ને, આ ભાંગી જાય નહીં ડાળા. વજન વધારે પડ્યો ને, હિતલ ભાગી ગયા છે, જોઈ શકો છો તમે. આ અમુક ઝાઝા નથી, પણ કોક હે નહીં, એવું હાલ્યા રાખે. થોડું ઘણું તો નુકસાન આવવાનું, કેમ કે અમે ખેડૂત કહેવાય એટલે નહીં હલકે શું કહેવાય, ખેડૂત કહેવાય ને. તો અહીંયા ગુવારના 2 છોડવા છે ભાઈ. તો આજે હું મારા બેનને અહીંયા ગઈ, ત્યાંથી ગુવાર લાવી. તો અહીંયા મને ગુવાર દેખાયો લાગેલો, જોઈ શકો છો. એક જ છોડવે છે, આવા કંઈક છે. તો હવે હું આવડા ઉતારી લાવે એટલે પછી બીજા આવે નહીં, જોયું નથી. નકર આટલાય તે શું કહેવાલા ભેગા બનાવત નહીં બટેકાને. તો પણ આ પાકા થઈ જાય શું કામના, પાકા થઈ જાય શું કામના ફ્રેન્ડ્સ. એટલે ઉતારી લઉં, થોડા ઘણા છે એ. અને બેનને અહીંયાથી લાવી છે.
રામ રોટી રામ રોટી